કાળું ની લીલા કાળી કરે બધાને કામળ કાળી. હા, હું જોવો છો પોતાની વાડીને? હા, કાઈ નહીં, આ વાડીને જોઈને જીવ બાળું છું. આ જીવ બાળવાથી શું થાય? હે, રૂપિયા ઉભા થાય? બોલ ને રગલા. કાળુભાઈ, હા, તમારી પાસે પૈસા લઈ લઈને કેટલું લેણું થઈ ગયું, અને એના બદલામાં મારે તમને આ મારી વાડી દેવાની. જો બેટા, હા તો છે ને, જેવું કરો એવું બરો. અને સીધી વાત છે, વાડી નથી આપી, હા મન નથી નહીં તો કહી દે ને. મારી પાસે હંધાય રસ્તા છે. હું કોણ? કાળું. હે, અમારી પાસે બીજો રસ્તો છે. હોય જ ને, કેવી વાત કરશો? હા, આમ જો, મને ખબર છે કે તારે રૂપિયાની જરૂર હતી, એટલે પછી તું એક પછી એક મારી પાસે રૂપિયા માંગતો ગયો અને હું આપતો ગયો. તે મને કીધું તું કે આ વાડી હું તમને આપી દે. મેં ના નહોતી પાડી, કારણ કે મને ખબર હતી કે તારી વાડી ઊભી છે ત્યાં સુધી હું ગમે એમ કહીને તારી પાસે જમીન તો લઈ લઈ. હા, પણ કાળુભાઈ, આ જમીન એટલે આ આપણી માં કહેવાય, આ થોડી દેવાય. કેમ? અમારા રૂપિયા કઈ હું મેં ભગવાને મને આપ્યા હતા? હે, એ પણ માં જ છે ને, લક્ષ્મી માં. હા, મારો જીવ નહોતો હાલતો, પણ તારે જરૂર હતી એટલે હું આપતો. તો મેં મારી માને આપી હોય તો તું તારી માન ન આપી? બોલ ને રગલા. પણ હમણાં તમે કંઈક કીધું ને કે બીજો રસ્તો છે, હું એટલે તો જીવ બાળતો તો કે તમે આ જમીન લઈ લેવો. રગલા, તારે જમીન ન આપી હોય તો મારી પાસે રસ્તો છે. હા, પણ પછી એટલું યાદ, તમે આ બીજી વાર બોલ્યા પણ હજી રસ્તો નથી બતાવતા. ભારે ઉતાવળો થાય છે. ગમે એ રસ્તો હોય છે ને, મને મંજૂર જ રહે. બસ આ રસ્તો બતાવી દે, પછી એવું ન થાય કે તું ફરી જા. નો પરવું આ જવાન એટલે તો જીવ બાળતો તો. મેં બોલે કરી હતી કે હું તમને મારી જમીન આપી દઈ, પણ હવે આ તમે બીજો રસ્તો કાઢીને છે ને, તમે મારો ઉપકાર કર્યો છે. એમ જલ્દી કયો તમ તારે શું કરવું પડશે મારે. જો આપણે કોઈને કઈ આપ્યું હોય તો એના બદલામાં આપણે કઈક દેવું પડે. હા, સાચી વાત. હાવ સાચી વાત. આ તારી વાડીમાં ઘઉં ઉગ્યા હોય તો ઘઉં આપે તો સામે તને કઈક બીજું મળે. હા, મળે. હા, તો મેં રૂપિયા આપ્યા છે, તારે જમીન નથી દેવી તો બીજું કઈક તો દેવું પડશે ને. હા, બોલો તમારે જે જોતું હોય ને કયો. આ તું ભોળો છે કે ભોળો બનવાનું નાટક કરે છે? હાલો, હું કરવું? આ અત્યારે ટાઈમ જ મારો એવો છે. હું આમ ભોળો જ છું એટલે તો આ રૂપિયા લેતો જ ગયો તમારી પાસેથી. રગલા, આ તારા બાયુ? મારા બાયુ? હા, આ ગામમાં મેં ઘણા સમાચાર સાંભળ્યા. હું સમાચાર સાંભળ્યા. દેખાવડા છે થોડા? હા. હે, અને નનકુડા એવાય છે? હા, પણ આગળ બોલો ને. આગળ તો હું શું બોલું? જો આ રૂપિયા ને કદાચ હું એમ સમજીશ કે મેં રૂપિયા વાપરી નાખ્યા, ભૂલી જાય, પણ આ હારું ભૂલાય નહીં ને. એટલે મારી વાત માન. હવે જે હું વાત કરું છું ધ્યાનથી સાંભળજે રગલા. હા, જો આ રૂપિયાના બદલે તારી ઘરવાળી આપવી પડશે. હા કાળુભાઈ, આ તમે કેવી વાત કરો છો? મારી ઘરવાળી લાગ્યો? હે, ચટકો જ લાગે ને. આ તમે કેવી વાત કરો છો? આ મારી માં છે તો એ મારી ઘરવાળી છે, પત્ની છે મારી. હવે બે માંથી એકને તો આપવું જ પડશે ને. હે, કા માને વેચી દે અને કા પછી ઘરવાળીને ભૂલી જા. જો મારા રૂપિયા તો હું ભૂલવાનું નથી, અને તને ખબર છે કે મને રૂપિયા નો આપે તો રૂપિયા કેવી રીતે ઉઘરાવવા એ સારી રીતે આવડે છે. એટલે અમારે મારા હાથ કાળા કરવા પડે ને એવો ધંધો ન કરતો, કારણ કે આ ઘણા વખતથી મેં હંધુય મૂકી દીધું છે. ખાલી મૂક્યું છે, હો, ભૂલી નથી ગયો. હજી મને આવડે જ છે કોકના ગળા કાપતા, કોકને ડુબાડતા, કોકને હળગાવતા અને કોકને દાટી દેતા.
એટલે ઈ નો ભૂલતો કે આ ચારમાંથી તારી હારે હું થાહે. ભાઈ કાળુભાઈ થોડીક તો દયા કરો, હું તમને તમારા પૈસા આપી દઈ બસ. એટલે જા રે જા, હું હવે મારા રૂપિયાની રાહ જોઉં એમ? અત્યારે રૂપિયા આપ તો હાલતો થાવ. તે રૂપિયા ત્યારે તો મારી પાસે ક્યાંથી હોય? તમે કેવી વાત કરો છો? તો પછી તારી પાસે અત્યારે રૂપિયા નથી, તમારી વાત માની જા, તારી બાયડીને મોકલ મારી પાસે. બીજો કોઈ રસ્તો નથી તારી પાસે. એમે તારી બાયડીને એકવાર પાણી ભરતા મેં જોઈ, ત્યારે જ મેં પૂછ્યું તું ગામના ને, આ કોની ઘરવાળી? ખબર પડી કે રગલો. અને હું તો મન ખુશ થતો હતો કે રગલો રૂપિયા માગે એટલા મોઢે આપવા છે, ને જો પાછા નો આપી શકે ને તો હા હતુકડીને એક વાર. રગલા, જરીક તો દયા કરો. દયા મારામાં નથી. હા, આ દયા ડાકણ ને ખાય એટલે દયાનું નામ ન લેતો. હાલ હવે તારે જે કરવું હોય એ કર, મારી પાસે વખત નથી. આ એક દાડાનો સમય આપું જ તને, એક દાડામાં વિચારી લેજે કે તારે શું કરવું. અને એટલું યાદ રાખજે કે જો તું મારી વાત નહીં માન, મારા રૂપિયા મને પાછા નહીં આવે તો હું શું કરી? રઘુભાઈ હાલો તો. તમે શું બોલો છો? હા મધુ, તને તો ખબર જ છે ને કે મારા માથે કેટલું દેણું છે. આ તે હંધી ખબર જ છે, અને દેણું થઈ ગયું હોય કે દેણું કાઢવાનું હોય, પણ તમે તો કેવી ઊંધી વાતો કરો છો. અરે ઊંધી વાત કાંઈ નથી કરતો, નકર હા આપણી વાડી છે ઈ વહી જાય, વાડી થોડી વેચાય હે? એટલે તમે કેવા શું માંગો છો? વાડી નો વેચાય તો શું કરવું જોઈએ તમારે? હે, જો આનો રસ્તો છે ને મારી પાસે છે એક. તમારી પાસે દર વખતે હંધાય રસ્તા હોય, કોઈ દિવસે ને એમ નથી થયું કે તમે અમલ કર્યો હોય. અરે કોઈક બીજાને બોલાવો, મોટા વડીલો ને કયો કઈક તે ખબર પડશે. નહીં, આમાં કોઈ વડીલની જરૂર નથી બસ, અને આનો અમલ ખાલી તારે જ કરવો પડશે. બાકી મારે? હા, બાકી કોઈની જરૂર નથી. આ શું બોલો છો તમે? એમાં હું અમલ કરું? આ ક્યારની તમને એટલે જ પૂછું છું કે હું બોલો છો, હું બોલો છો, કઈ કરકું કયો તે ખબર પડે ને. જો મધુ, તને ખબર છે ને કે આપણી વાડી રે એ કોઈ દી કોઈને દેવાય નહીં. વાડી એટલે એક આપણો જિંદગીનો ભાગ જ છે. હા, તે એ હાસી વાત છે ને. આ વાડીમાંથી ઉપજ થાય, એમાંથી પૈસા મળે, તે આપણું ઘર હાલે છે, એ થોડી દેવાતી હોય. હા, તો મારી વાત સાંભળ. આ કાળુ રહ્યો ને એ મારી પાસે આવ્યો તો વાડી લેવા, એટલે મેં એને ના પાડી દીધી. હા, તે પછી શું થયું? પછી એનો રસ્તો કાઢ્યો છે. ઠીક, તે વાડીની વાત મેલી હે ને, હા. એક બીજો રસ્તો હશે. હા, ઠીક, તે હું કાઢ્યો રસ્તો? એમાં ખાલી તારે થોડાક દિવસ જ હું થોડાક દિવસ હું ઠીક, થોડાક દિવસ મારે એમ નથી આ કામ કરવા જવાનું છે. હોય રે, હું કહેતા તો હોય ભલા માણા, હું કઈ થોડી ના પાડવાની છું આ વાડીને બસાવવા માટે અને તમારું લેણું કાઢવા માટે. મારથી બનતી કોશિશ થાય ને એ હું કરીશ. અરે પેલા મારી તું હરખી વાત તો સાંભળ. કામ કરવાની નથી જવાનું, તો તારે એની હારો હાર રહેવાનું કાળું ની. એટલે છે ને સમજો બધું દેણું માપ, પણ તું કઈ ઉપાધિ નહીં કરતી. હું છે ને પછી થોડાક દીમાં એને પૈસા આપીને પાછો હું તને લઈ જાય. એક મિનિટ, આ કાળુની હારે રહેવાનું છે એટલે કઈ સમજાણું નહીં, જરા ચોખવટ મેલીને વાત કરો ને. હા, જમીનની મેં ના પાડી ને હા, તો એને એમ કીધું તો તારી ઘરવાળીને મને આપી દે. શરમ આવે છે હે? અને પાછા એને તો કઈ કહેતા નથી ને આવીને મને આ બધી વાત કરો છો. પણ તે તો કીધું તું કે તમારું દુઃખ ઈ મારું દુઃખ, તો તે દુઃખમાં બીજાની બાયડી બની જાવ.
હે આમાં એવું કાંઈ ન હોય. હું કાઈ ન હોય. આ લગન વખતે 7 ફેરા ફર્યા તે ઈ કાળું લાવ્યા તા વચ્ચે કે જ્યારે મને દુઃખ પડે ત્યારે 7 ફેરા મૂકીને પછી આની બાયડી બની જાજે તો બની જાવ હાલો. અરે પતિ કે એમ કરવાનું, ઈ તો પત્નીનો ધર્મ હોય પતિ છે. પરમેશ્વર હોય છે તો પરમેશ્વર આવા હોતા હશે તે નથી હોતા આવા પરમેશ્વર મારે. પણ થોડાક દીની તો વાત છે. મધુ તું માની જા ને. તમારામાં જરાય બુદ્ધિ છે? તમે હું બોલો છો એનું ભાન છે? આ લગન ને એ બધું છે ને મજાક નથી, રમત નથી. આ તમે ગમે ત્યારે ઉઠીને એમ કયો ખાસ તું થોડા દી માટે આની બાયડી બની જા ને, કાલે એમ કે આની બની જા, એટલે તો આ આદરવાની છે આ ઘરમાં. એમ ઘરમાં ને મારે છે ને કાંઈ ન સાંભળવું, બરાબર? મને નહોતી ખબર કે એક વાડી બચાવવા માટે થઈ તમે તમારી પત્નીનો સોદો કરી નાખશો. સોદો નથી કરતો, ખાલી થોડાક દીની જ વાત છે. આ હું કાંઈ- સોદો જ થયો ને, આ હું થયું તે રઘુ. પણ આખી જિંદગી થોડું તારે એની હારે રહેવાનું છે. થોડાક દી જ. કદાચ એક દી હું અડધો કલાક રહેવાનું હોય ને ઈ બીજા ભાઈડા હારે તે છે ને જીવ મૂંઝાય. આ તમને ન ખબર પડે. આ હું તમને એમ કહું તો બીજી પત્ની લાવીને એમ મૂકો. પણ તારે એમ સમજવાનું કે કાળો છે ને ઈ હું છું. હા હું તમને છે ને મારે કઈ કહેવાય છે, તમે છે ને મારી આ લપ ન કરો. આ ખોટું પર મારે ઘર મેલી જવાનો વારો ન આવ્યો. અત્યારે મારી જિંદગી આવ ઝેર જેવી થઈ ગઈ. તને ખબર છે ને, આ આપણી તો મારી જિંદગી ઝેર થઈ ગઈ છે. અહીંથી વાડીએ જાતો હોય ને તોય મારે આમ સુપાતું જવું પડે છે. અને અત્યારે વાડીએથી ઘરે આવું ત્યારે સુપાતો તો આ તારા ઘરવાળા હાટું તું એટલું નહીં કર. ઘરવાળા માટે છે ને એ લોકો જીવ દેવાય તૈયાર થાય. ઘરવાળો ઉઠીને એમ કે ને કે તું બીજાની બાયડી બન, ઈ કઈ સ્ત્રી સાંભળી શકે? તો પછી હું છે ને આ જીવન કોઈ બે રહ્યો આમય તું તો વિધવા થઈ જાય તો જરીક તું વિચાર કર તું. બાકી કાળો મને છોડશે નહીં હો. આ કાળુના બીકમાં તમે આ હંધુય કરો છો. તમને જરા થોડોક તો વિચાર કરો. તમારા મા બાપે આવા સંસ્કાર દીધા છે? હા, સંસ્કાર અત્યાર સુધી હું કોઈ દી તારે આમું તાણીથી બોલ્યો છું? હે કોઈ દી બોલ્યો છું? કોઈ દી બોલ્યા નથી. ઈ બોલ્યા હોત ને તે હારું હતું. આ તો નો કરવાની વાત કરીને બેઠા. પહેલી વાર બોલ્યા એમાંય અવળું બોલ્યા. તો બસ હવે આની આ વાત કરવી હોય ને તો મારી પાસે ટાઈમ નથી આ વાત કરવાનો. બીજી કઈ હોય ને તો બોલો. હા બોલા દિન્યાન ઘરવાળી જોતું. દિન્યાની માથે લેણું હતું ને તો એને એના ઘરેણા વેચી આ તે નાખ્યા. ઈ થાય. ઘરેણા હું અને ઘરેણા વેચાય. તમે તો બાયડી વેચવાની વાત કરો છો. દિન્યાને કહેશો ને તારી બાયડી વેચ, ઈ હા પાડે છે અને એની બાયડીને પૂછજો જાહે. તું કેમ સમજતી નથી? તે આવી વાત કોઈ નો સમજો ને. આ છે ને આ એટલા ખોટું થાય છે. અને હું તમારી આવી જીદમાં છે ને ક્યારેય સાથ નહીં આપું, યાદ રાખજો. ક્યારેય સાથ નહીં આપ એટલે હે એટલે નહીં આપું. હું તને લગ્ન કરીને આયા મારા ઘરે લાવ્યો છો એટલે તારે મારી વાત માનવી પડે. આ તો તમારી વાત આ ઘરમાં રહીને માનીશ ને. કોણ ના પાડે છે? બિચારા ઘરમાં હું કેમ જાઉં? બિચારા ખોયડે બેહું? પણ તારે એટલાથી કોઈ હારે કઈ બોલવાનું નથી. ખાલી તારે એની હારે જ રહેવાનું છે. મારું ચરિત્ર મારે ખરાબ નથી કરવું અને હાથે કરી. તમે છે ને જે વિચારતો એ વિચારો. બાકી હવે છે ને હદ થાય છે. તો મારી જિંદગી ખરાબ થઈ જાય. બોલ બધું હરખું થઈ જાય. આ પતિ પત્નીનો સાથ જ્યારે સાચો હોય ને, મારો હાથ નો હોય ને તો બધું હરખું થઈ જાય. પણ એકબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જે તમારામાં નથી. મારામાં નથી ને એટલે જ આવો સમય આવ્યો છે. હવે તું જે એક રસ્તો છો બસ હવે છે ને તમારા રસ્તાને આગ લગાવી દો. બાકી મારી આગળ છે ને ખોટી ઊંઘ ન રાખો ને. અરે મધુ મારી નહીં. હું મધુને કાળુને તો આપી જ દઈ. હા આપી જ દઈ. લે ક્યાં છો તું? આ રોટલા થયા કે નહીં? સાંભળતી નહીં હોય. સંભળાય છો? ના એટલે એમ સાંભળી તો તું લેશો પણ શું છે ત્યારે એમાં ભાવો રોટલા બાકી છે બનાવવાનું. હા, રઘુન બા આવ્યા હતા ઘરે. તો ક્યારે બનશે રોટલા? વાત મેં રઘુની બાની કર્યો. તો મેં આવીને તને રોટલાનું પૂછ્યું. રોટલા મળી જાય ટાણું થાય ને એટલે હવે મારી વાતનો જવાબ દો. કામ થઈ ગયું છે અને મને લાગી છે ભૂખ. ભૂખ લાગી હોય
તમે તે બીજી બાયડી કરવાના જ છો ને, ખાવા દે ને પછી. ગમ્યું ને તને? હે, મને ખબર જ હતી કે તને ગમશે. આ તારી હાટું થઈને જ મેં આ કર્યું છે. અને ઈ આવી જાય પછી હું કે તારે આ રોટલા કરવા ને ઈ હંધુય કામ કરી નાખશે. અને મારે રાહ નહીં જોવી પડે ને ભૂખ્યા નહીં રહેવું પડે. અઢાર સુધી ભીખા રહેતા હતા, આવડા મોટા એમનેમ થઈ ગયા. ના એટલે આપણે લગ્ન થયા તે હું નનકુડો એવો હતો, તું આવી પછી તે મને મોટો કર્યો, એમ જ ને? શરીર ભલે ને મોટું થઈ ગયું હોય, પણ આ મગજ મોટું નથી થતું એનું હું. મગજ ને મોટું કરવું ને. હવે જો આ મગજ મોટું થાય ને તો ખબર નહીં આખા ગામની પનોતી બેસી જાય. તમે મારી વાતનો સીધો જવાબ દો. આ રઘુના બાજી કેવાય વાત એ વાત સાચી હતી? હા વાસી હતી. શરમ નથી આવતી? શરમ? કઈ વાત? તમે બીજા લગ્ન કરવાની વાત કરો છો, બીજી બાયડી લાવી છે તમારે? હા, આ રૂપિયા લેવાના છે ને. હવે તું જ વિચાર કર ને, આ મારા રૂપિયા નો આપે, આ જમીન દેવા માટે તૈયાર નથી થતો, તો બીજો રસ્તો શું રહે મારી પાસે? ઘણા રસ્તા છે. ઘણા રસ્તામાંથી મને આ રસ્તો વધારે સારો લાગ્યો, કારણ કે એક બાયડી કરતા બે બાયડી હોય તો વધારે સુખી થો. એને ખોટી નિયતના માણા કહેવાય. બાકી રૂપિયા લેવા હોય એને લઈ આવો, રઘુડાને વાડીએ રાખો, દાડિયું કરાવો. કેમ? રૂપિયા તો એમેય વળે ને. આ વર્ષો નથી કાઢવાના. આ હજી કાળા છે ને કાળા રહેવા દેવાના છે, ધોળા નથી કરવાના. એટલે આટલો વખત નથી મારી પાસે. જે વિચાર્યું છે, જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. આ માથાના વાળ કાળા રાખવા હાટુ કરમ કાળા કરવાના? હા, તને કહી દઉં છું કે તું મારી છે ને પંચાયત નો કર. મારા કામમાં તારે છે ને કાંઈ બોલવાની જરૂર નથી. મને કોઈ શોખ નથી હો. તમારી બાયડી શું ને એટલે બોલવું પડે છે. ગામની બાયુ ઘરે ફરિયાદ લઈને આવે અને તમને કઈ કહેવાનું નહીં? નહીં કહેવાનું. તણાસો એની આટલી. આ હું તને લઈને આવ્યો છું આ ઘરમાં, તું લઈને નથી આવી મને. તો મનમાં આવશે એમ કરશો? આ મજા આવે એમ કરી, મને કોઈ રોકી નહીં શકે. તો હું એ જોઉં છું. આ એની મરજી હોય તો આવશે, કા રૂપિયા આપે, કા બાયડીને મોકલે નહીં. સીધી વાત છે. શરમ કરો. ભગવાન ન કરીને કોઈ દી આવો આપણો દી આવ્યો તો એવો દિવસ જ નહીં ઉગે. હા, અને એવો દિવસ આવશે ને એવી આશા ન કરતી કોઈ. કમંડ છે તમારો. સમય અને પરિસ્થિતિને બદલતા વાર નથી લાગતી. અત્યારે જ નથી ને? હે છે અત્યારે હંધા પાસે મારે લેવાના છે, આ કોઈને આપવા નથી મારે. એનો મતલબ તો એવો થયો ને કે પરિસ્થિતિ બદલે તો તમારું મને બદલી જાય. કાલ તો તમે મને કોકને હોપી દેવો ને. અને કોઈ દી નો આપો. આ જેને દેવાના હશે એને મારી નાખી, એટલે કોઈ માગશે જ નહીં. રસ્તા છે મારી પાસે. રઘુમાં દેવડ હોય તો આવી જાય ને, કા રૂપિયા આપે. આમે એની બાયડીની માંગ કરી તો ઈ તો નમાલો નાનો તો પાડતો. દૂધ વિચાર કરીને આ જો એનામાં પાણી હોત, જોર હોત તો હામો ન પડત, બસ ન ભરત. પણ ના, એવું ન કરી ગયો. હું તો તૈયારીમાં જ ગયો તો, કદાચ બાંધવાનું થયું હોત તો પાડી દે ને. કા ઈ પડત કા હું પડત. સમય મજબૂર કરે માણસ. શોખ ન હોય એ નહીં બોલ્યો હોય ને તો એની વાહે કઈ કારણ તો હશે જ. ઓળખે છે મને સારી રીતે. એને ખબર છે કે મારા રૂપિયા કોઈ દિવસ હું મૂકતો ને, અને મારા રૂપિયા ગમે એમ કહીને વસૂલ કરું. હો, કર લેજો વસૂલ. બીજું હું તમને સમજાવવા એ તો ખોટી વાત છે ને. હા, ખોટી વાત છે. મને સમજાવીને કાંઈ ફાયદો નથી. એટલું તને કહી દઉં કે હવે બીજી વાર ત્યારે મને શિખામણ ન આપતી તું. આપીશ. જ્યાં સુધી આ ઘરમાં રહીશ ને, તમારી બાળી તરીકે રહીશ ને, ત્યાં સુધી આપીશ. તું સમજતી નથી. એ અહીંયા આવશે, થોડા દી રહે એટલે રગલો દોડતો દોડતો આવશે, રૂપિયા આપી જાય. આ જોયું નથી? ખાલી વાત કરી તેની બા અહીંયા આવી ગઈ ફરિયાદ લઈને. વિચાર કે એની વહુ અહીંયા આવી જાય તો એનું આખું ખાનદાન આવશે, અને એ ખાનદાન આખું ભેગું થઈને રૂપિયા મને દઈ દે. એટલે મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. આ કઈ ખોટું નથી કર્યું. નથી કર્યું ખોટું. આબરૂ વધે ને એવા જ કામ કર્યા છે તમે તો. આબરૂ વધે જ ને. માણા આબરૂદાર ત્યારે જ કહેવાય જેની પાસે રૂપિયો હોય. મારી પાસે ઇજ્જત કરે બધા. ગામમાં જાવ તો બધા પૂછે, રામ રામ કરે, પગે પણ લાગે. એ બીક છે તમારા નામની. પગે એનું નથી લાગતા. ઇજ્જત આબરૂથી તમને કોઈ પગે લાગવા નથી આવતું. બધાય બીવે છે તમારા. બધાય વાહેથી વાતું કરે છે કે આના મોઢે લાગવું ને એના કરતા તો સારું કે ગામના કૂતરા ભહાવી લે.
વાહેથી વાતું કરે ને હા આ સિંહની સામે તો કઈ ન બોલાય ને. એટલે જો શિકાર કરવાની મને આદત અને મેં એક નવો શિકાર ગોઈતો છે એમાં ખોટું શું છે? અરે હું તો કહું છું તારે રાજી થવું જોઈએ. આ ઘરની જવાબદારીમાંથી તું ઘણી બધી હળવી પડી જાય, મુક્ત થઈ જાય અને એ હંધુય કામ એને છીની દે છે. આપણે ન કરે તે જ્યાં રૂપિયા ન આપે ત્યાં સુધી એને રાખવાની છે, રૂપિયા આપી દે એટલે જતી કરી દેવાની છે. કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરી લ્યો, બાકી એને તો હું આ ઘરમાં નહીં જ આવવા દઉં. આવશે નહીં આવે. આવશે મેં કીધું એટલે આવશે. અને એ કેમ આવશે, કેવી રીતે આવશે એ તું જોજે, તારી સામે જ છે. અને એટલું કહી દઉં કે છે ને આ મેં એકવાર જે વિચાર કર્યો હોય ને મારો વિચાર ને કોઈ બદલી ન આપે. સમજી તું? જા. એક મિનિટ હંધી હું આદરી છે તે હે તારામાં બુદ્ધિનો સાટો છે તું શું કરે છે એનું તને ભાન છે કોને કયો છો? આને કેતી હોય તને જ કેતી હોય ને બુદ્ધિ આલે છે અહીંયા બીજું કોણ દેખાય છે તને હા મેં શું કીધું? હું નથી કર્યું તે અરે આમાં નાક શરમ તું કાઈ નથી વૈધું હું એમ કહું છું આ દિયે દિયે તારું હંધોય વધતું જાય મને એમ કે ઉંમર થાય તો તું સુધરી જાય પણ સુધરવાને બદલે તું તો બગડતો જ જાશો. મેં કર્યું કે હું હા હું નથી કર્યું એમ કહું છું. મેં કોઈ ખોટું કામ કર્યું નથી. હા બાપાનો ધંધો સંભાળું છું, લોકોને રૂપિયાની જરૂર હોય તો રૂપિયા આપું છું, આ જરૂરિયાતમંદની મદદ કરું છું અને એ રૂપિયાની ઉઘરાણી કરું છું. બીજું કર્યું હું મેં? બરાબર, જરૂરિયાતમંદને રૂપિયા તું આપસ અને ઈ રૂપિયા પાછા ન આપી શકે તો એની પાસે હાથ પગ જોડીને એને એની પાસે ભીખ માંગીને મારા રૂપિયાની ઉઘરાણી પાછી કરું છું. બીજું શું હોય? રઘુડા પાસે હાથ પગ જોડ્યા હતા તે હે કે પછી રૂપિયાના બદલામાં એની બાયડીને માંગી હતી તે? અરે જરાય શરમ જેવી જાય છે કે નહીં? બાપ તો એમાં ખોટું હું કીધું? હા હવે તમે જ વિચાર કરો. હા મારા હારા કોઈ રૂપિયા આપણને આપે એમને, અને જયારે જોતા હતા ત્યારે મેં એને આપ્યા, જેટલી વાર માંગ્યા એટલી વાર આપ્યા. અને એને મને કીધું તું મારી જમીન છે એ આપી દે, કાં તો એને એની જમીન આપવી જોઈએ. હવે જમીન દેતા એનો જીવ નથી હાલતો, એટલા માટે મારે એવું કહેવું પડ્યું કે તું તારી બાયડીને મને આપી દે. અરે તારા બાપની આબરૂને વેચવા નીકળો છો તું. તારા બાપે જે આબરૂ આ કમાણી છે ને એ આખી અલગ છે, અને તું જે રીતના તારી ધાક ધમકીથી આ લોકોને બીવડાવવાનું કામ કરશો ને એ અલગ છે. મેં કીધું રઘુડાને કે જો તું જમીન નહીં આપે, તારી જોરું નહીં આપે, તોય હું રૂપિયા તો વસૂલ કરીશ. આ શહેરમાં મોકલીને એને ફાડી નાખશે. હા એને વેચી નાખી રઘુડા, પણ મારા રૂપિયા તો વસૂલ કરીને રહી. મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે. હોય માનું છું પૈસા દીધા છે તો આપણે ઉઘરાણી કરવાની હોય, કડક ઉઘરાણી કરવાની હોય. પણ આ તો ક્યાંનો ન્યાય છે કે રૂપિયાના બદલામાં તમે કોકની બાયડી માંગી લ્યો? હજી જોર તમારામાં આટલું જ છે હો. સારું છે તમે બહાર કઈ ઉઘરાણીએ નથી જાતા, નકર તમે તે કોકને મારે તારો લવારો સાંભળવાની જરાય. જો બાપ તમને કહી દઉં કે આ મારું કામ છે, અને મારા કામમાં તમે છે ને માથાકૂટ ના કરો તો વધારે સારું. એ હું સારી રીતે સંભાળું છું. હા માનું છું કે બાપાની ઉઘરાણીની રીત અલગ હતી, મારી રીત ભાત બંને અલગ છે. બાપાએ ઘણા રૂપિયા જતા કર્યા છે, પણ મારો 1 રૂપિયો ખોટો નથી થયો આજે. એટલે બાપા કરતા હું સારું સળિયાતું કામ કરું છું. ચડિયાતું નહીં, અને તારો 1 રૂપિયો ખોટો નથી એનું પાછળનું કારણ છે ને કે તને આમ નહીં તો આમ વસૂલ કરતા આવડે છે. એટલે તો માની લે કે કદાચ આપણે કોકને રૂપિયા દેવાના હોત ને તારી માનો કોકે હાથ પકડ્યો હોત કે રૂપિયા નહીં તારી માને મોકલ, તો હાથ કાપી નાખો તેનો. કેમ? તો તારી માં અને તારી બેન તારી બેન, પણ બીજાની બેન કે માની કોઈ આબરૂ નહીં, કોઈ કિંમત નહીં. આવું મને ઉદાહરણ કે ભાષણ આપશો તેનાથી મને કોઈ ફરક નથી પડવાનો, પણ મારી ડેલીની સામું કોઈ દિવસ જોઈ ન હોય એટલું યાદ રાખ. અને મારી સામું કોઈ દિવસ કોઈ પડ્યું નથી,
અને પડશે નહીં. જ્યારે આપણી ઉપર આવે ને ત્યારે જ ખબર પડે કે દર્દ શું કહેવાય, તકલીફ શું કહેવાય, મજબૂરી શું કહેવાય. અને કોકની મજબૂરીનો ફાયદો ઉઠાવો ને એ આપણા લોહીમાં નથી બેટા. અરે મારે ક્યાં એની ઇજ્જત લૂંટવી છે? હા, એવું કોઈ ખોટું કામ નથી કરવાનું. તો ઘરે બેહાડીને ડામસિયા ઉપર બેહાડીને દીવા કરવાનો તો એના કામ કરાવવાનું છે નહીં. આ તમે જ વિચાર કરો ને, એક મારી ઘરવાળી ને બીજી ઈ. આ બે જણીઓ કામ કરશે તો કામમાં નિરાત રહે. આ તમારે હંધું કરવું પડે છે, ઈ નાય કરવું પડે. મને કોઈ વાંધો નથી. અને અમે એવા ગઢિયા થઈ ને કે હવે કામ મૂકી દઈને તો અમને નિરાશ ન થાય. અમને કામ કરવા જોઈ. અમુક ઉંમરે લોકોને આરામ જોઈને અમને આરામ હરામ છે. સમજતા નથી બા. આ છે ને મેં એક હિન્દી ફિલ્મ જોયું હતું. એમાં એક ઉઘરાણી વાળાએ આવું જ કર્યું હતું. એની બાયડીને 5 દી પૂરતી હતી. 5મા દિવસ એવડો રૂપિયા ગણીને દઈ ગયો. અને મેં એવું જ વિચાર કર્યો, આ કોઈને મારવા, આ મારતા મારતા મરી જાય અને પછી મારે દાટવા, એના કરતા સારું ને એની બાયડીને 10 દિવસ અહીંયા લઈ આવું ને, ગમે ત્યાંથી રૂપિયા ગોતીને મને દઈ જાય. જો સાંભળ, તું એવું કોઈ કામ નહીં કરે જેથી કરીને આ તારા બાપની કમાયેલી ઇજ્જત ને આપણું છે ને એની ઉપર કલંક લાગે. રઘુડો પૈસા આપે કે ન આપે, ઉઘરાણી તારી હિસાબે કરજે. બાકી બાયું માણાને વચ્ચે લાવ્યો ને તો જોયા જેવી થાય. બાબા જુઓ, તમે મને રોકી નહીં શકો. મારું કામ છે અને મારું કામ તો હું બરાબર નિભાવીશ. એમાં મને કોઈ નહીં રોકે. અને તમે મને સમજાવો છો બહુ સારી વાત કહેવાય બા. તમે તમારી જગ્યાએ હાસા છો, હું મારી જગ્યાએ હાસો છું. કાળું, મને લાગે છે કે મારે તને રૂમમાં પૂરી દેવો પડશે. મારે તને ક્યાંય બહાર જવા જ નથી દેવું. નહીં. જવા દેવું તો આ બધી તકલીફ થાય ને. બા જુઓ મારી વાત સાંભળો. હા, તમે કદાચ રૂમમાં મને પૂરી દેહો, પણ મારા માણા તો બહાર છૂટા છે ને. એને મેં કીધેલું જ છે કે જો હું કઈ બહાર નો આવું આમ તેમ થાય ને તો આપણે જેટલાય ઉઘરાણી કરવાની હોય ને મેં કીધું એમ કરી નાખું. તો અત્યારે રઘુની બાયડીને ઘરમાંથી ઉપાડીને લઈને વહી આવશે તો હું કરશો? અને પછી ઈ ક્યાં જાહે ને એની મને ખબર નહીં હોય. એ મારા માણા હે અને ગમે એ કરશે. આ વિચાર કરો કે તું ખુલ્લા હાંડની જેમ રખડ, પણ કોઈની બેન દીકરીને નુકસાન નહીં પહોંચાડતો. મારે તને ખાલી એટલું જ કહેવું છે. હું તને હાથ જોડું છું. બા તમે એવું નહીં કરો બા. મારી સામું હાથ નહીં જોડો. માં થઈને મારે આજ તારી સામે હાથ જોડવા પડે છે. હું ધ્યાન રાખી. હાલો, હું મારી રીતે બીજો રસ્તો અપનાવીશ. એટલું વધારાનું ખર્ચ થઈ ગયું છે. આ રઘુને એમ નથી થતું કે વાડી આવીને આ બધું કામ કરું, આ બધું બધું મારે કરવાનું હોય છે. જય શ્રી કૃષ્ણ. કેમ તમને વાવડ આપીને અહીંયા વાડીએ બોલાવ્યો? હવે દાદા હું કહું તમને, આ નો થવાની છે એવું લાગે છે. હા, મને કંઈક એવું જ લાગે. તું કંઈક એકલી બોલતી હતી એવું લાગ્યું. હવે દાદા આ છે ને રઘુને તમે સમજાવો ને કઈ. એને તો છે ને મને લાગે ભાન જ ભૂલી ગયા લાગે છે. કેમ તાણા વાડીએ નથી આવતો કામ કરવા? અરે કામ ના કરે તો હંતા તોય ભલે, હું એકલા હાથે બધે પહોંચી વળું એમ છું. પણ આ તો વાત જ મારા સોદાની છે. એવી શું વાત છે? હવે રઘુ છે ને એની માથે 5 લાખ રૂપિયાનું દેણું છે અને એ દેણું કોઈ વાતે ચૂકવી શકે એમ નથી. તે આ જમીન છે ને એ વેચીને દેણું ચૂકવાય એમ છે. આ તો જમીન વેચી દેવાય ને, દેણું કર્યું છે. પેલા ધ્યાન રાખવું જોઈએ. પણ જો એવી કઈ નોબત આવીને ઊભી હોય તો થોડીક જમીન વેચી દેવાય, એમાં કઈ મોટી વાત નથી. હા પણ તોય જો ને એને જમીન નથી વેચવી, એને વાડી તો એના ભાગમાં રાખવી જ છે. એટલે રઘુએ મારો સોદો કર્યો છે. ફરીને બોલતો. રઘુએ મારો સોદો કર્યો છે. સાચું બોલે છે તું? એને મને કીધું છે કે આ કાળું છે ને એને તું બાયડી થઈને લે થોડા દી. આવું પડતા પહેલા મારા કાન કેમ ન જતા રહ્યા? તો ઉપર વાળાએ મને બોલાવી કા નો લીધી. હે ભગવાન, આ રઘુડાને કેવી કબૂતી સૂજી છે. બાયડી વેચવાની વાત કરે છે. આ હું સમજુ છું કે માણસ ખેતર હોય કે બીજો કઈ ધંધો હોય, નુકસાની થાય તો આપણી પાસે કઈક ઘરેણા દાગીના વાડી આ વેચાય. આ તો હાવ નાક શરમ વગરનો લાગે. મેં એમને બહુ સમજાવ્યા દાદા કે તમે કોઈ હંધી વસ્તુ કરવા તૈયાર છું, પણ આવી રીતે કઈ થોડી મારે બીજા ખોડે છે ને બેહી જવાય. કાલ મારે આબરૂ હું રે કરની, અને મારી એવી થોડી આબરૂ છે કે હું થોડા કાર્યના ઘરમાં જઈને બેહી જાઉં. હા બેટા ના, એવી નોબત તો ક્યારેય નહીં આવે. હું સમજાવી છી કાળિયાને રઘુને બેયને, અને કાળિયાને કહીશ, એની માને કહીશ કે આ તમારો તો નાક શરમ વગરનો લાગે છે. લેણામાં કોકની બાયડી માગે એટલે
શું સમજે છે એના મનમાં? હા જરાય શરમ નથી, પણ હવે એના મન હોય તો કાઈ નહીં. મને તમારા ધણી ઉપર વિશ્વાસ હોય ને, તો એ ધણી ઉઠીને આવું બોલે છે, તમારે શું કરવાનું? લાગે છે આ તારો ધણી છે ને મીઠા વગરનો હશે. એ બધી વાત છોડ, તે તારી હાહુને વાત કરી કે નહીં? હા દાદા કરીશ હોય ને, એક ઘરમાં રહીએ છીએ બે, મારી હાહુને તો હમણાં ખબર જ હોય. મારી હાહુ મને સમજે છે, એને રઘુને સમજાવવાની ઘણી કોશિશ કરી, રઘુના મગજમાં ખબર નહીં વાત જ નથી બેઠતી. તો પછી એની માથી નથી સમજતો, મારે સમજાવવો પડશે. ને એવી નોબત આવશે ને તો હું તને તેડી જઈશ તારા ઘરેથી. આપણે ઈ ઘરે નથી રહેવું તો, પણ વાટ જોઈએ છીએ કે આગળ શું થાય છે. હા દાદા, હા છે ને, રાત દી મને ઊંઘ નથી આવતી. ત્યારથી આ બધી વસ્તુ સાંભળી છે ને, એ રીતના હું બીજાના ઘરમાં જઈ શકું. અરે એવી વાત તું કરીમાં ગાવાનું જ ન હોય. ઈ કે એટલે હું હાલતું થોડું થવાનું હોય. એવી નોબત આવશે તો મેં તને કીધું ને કે હું મારા ઘરે તેડી જાય. બાકી નરાધમના ઘરમાં તને હું નહીં રાખું. દાદા હવે હાલો ને, અંદર હાલો. વાડીનું કામ મસ્ત થાય, થોડુંક આ બધું નીંદવાનું છે, બીજું કાંઈ નથી. હાલો હાલ. રઘુડાએ તો ખરેખર હારે કરી છે. કોણ પોતાની બાયડીને આવી રીતે રૂપિયાના બદલે આપવાની વાત કરે? હે ભગવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આજે અમારા આંગણે કાંઈ કામ છે? કામ તો બહુ મોટું હતું. આ મારી દીકરી મને વાવડ આપીને બોલાવ્યો હતો વાડીએ અને બધી વાત કરી. એ હંજી વાત તમારી સાચી. તમારી દીકરીએ તમને જે વાવડ આપ્યા છે ને, એ સાચા વાવડ છે. પણ હું જે સમજી રહી છું એ જ વાવડની વાત કરી રહ્યા છો ને તમે? હા બસ એ જ વાવડની વાત કરી રહ્યા છો. આ તો પછી તમે એક માં તરીકે તમારા દીકરાને સમજાવી નથી શકતા? જુઓ, મને ખબર છે દાદા કે તમે ગુસ્સામાં આવ્યા છો. આ વાત જ્યારે મેં જાણી ને ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો કે આવા તે કેવા લોકો કે જે રૂપિયાના બદલે તની બાયડીને વેચવાની વાત કરે, અને એ પણ મારો દીકરો, મારો પેટ જણો. હા વેવાણ, હું સમજુ છું કે દુનિયાનો આ પહેલો ખેડૂત એવો નહીં હોય કે લેણામાં આવી ગયો છે. હજારો ખેડૂતો લેણામાં આવે, પણ એના કાંઈક રસ્તા હોય છે. આવી વાત મેં હજી સુધી ક્યાંય નથી સાંભળી કે ખેડૂત લેણામાં આવી જાય અને લેણાની બદલે એની બાયડીને આપી દે. આવું હાસું કહ્યું. જ્યારે મધુ હવે મને વાત કરીને ત્યારે મારા પગ નીચેથી પણ જાણે જમીન સરકી ગઈ હોય ને એવી જ વાત થઈ. અને એક સ્ત્રી થઈને હું આવી બીજી સ્ત્રીના મોઢેથી વાત ન સાંભળી શકું. માનું છું કે મારા દીકરાએ તો કહી દીધું, પણ હું મારા દીકરાનું ધાર્યું નહીં થવા દઉં. તમને મારા પર વિશ્વાસ છે ને? હું તમારી દીકરીને દુખી નહીં કરું. ઈ મારા ઘરની વહુ છે, મારા ઘરની આબરૂ છે, ઇજ્જત છે, મારા ઘરની લક્ષ્મી છે. એને કોઈ નરાધમના હાથે કઈ રીતે વેચાવા દો? હું સમજુ છું તમારી વેદના, પણ તમારો દીકરો સમજવો જોઈએ ને. એકનો બે નથી થતો એમ મારી દીકરી વાત કરતી હતી કે બસ મારી લેણાની બદલામાં તને જ આપી દેવી છે. તમારી હંધી વાત સાચી, પણ એવું નથી કે હું મારા દીકરાનું ઢાંકી રહી છું. પણ તમારી દીકરી મારા ઘરની વહુ છે. મારો દીકરો જે કરી રહ્યો છે એ હાવ ખોટું છે, એ વાતની મને ખબર છે. પણ તમે ચિંતા ન કરો, ઉપાધિ જરાય ન કરતા. તમારી દીકરીને ઊણી આંચ નહીં આવવા દો. હું જીવું છું ત્યાં સુધી મારી વહુ પર ખરાબ નજર કરનારની હું આંખો કાઢી લઈશ, પણ એના પર ખરાબ નજર નહીં કરવા દો. સારું વેવાણ, હું જાઉં છું, પણ એક વાત યાદ રાખજો કે જો તમારો દીકરો નહીં સમજે ને તો તમારા દીકરાનું ઘર ભાંગશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
પણ તમે ઉપાધિ નહીં કરતા. હું રઘુની વાતને સાચી નહીં પડવા દઉં. હું બેઠી છું ને, હું હંધુય કરી લઈ. હંધુય. રઘુડા, એ તો કોઈ જગ્યાએ મને મોઢું બતાવવાને લાયક નથી રાખી. બહુ શું થયું છે? કાંઈ નહીં બેટા, હમણાં તમારા દાદા આવ્યા હતા. દાદાને હું વાડીમાં મળી હતી. તમારા દાદા મને મળીને ગયા. આ હંધી વાતની જાણ હતી એમને. એમણે કહ્યું મને કે હા, રઘુ તમારી હારે હું કરી રહ્યો છે એ વાતની તમે તમારા દાદાને જાણ કરી. આ તો કરવી જ પડે. ગમે તેમ હોય, મારા પિયરિયામાંથી કોકને તો જાણ હોવી જોઈએ. નહીં કાલ સવારે આ તો મને બેસી નાખશે તો મારે શું થાય? કોક તો હોય ભેગું. ચિંતા ન કરો, હું બેઠી છું ને, હું તમારી ઢાળ બનીને રક્ષા કરીશ. તમને ઊણી આંચે નહીં આવવા દો. જરાય ચિંતા ન કરો. મમ્મી ચિંતા થાય છે. હા, જેની ઉપર વીતે ને એને જ ખબર હોય. પણ એ નથી સમજાતું તમારામાં આટલા સારા સંસ્કાર છે તો તમારા દીકરામાં કેમ આવા સંસ્કાર આવ્યા? શું કરે બેટા, આમ પણ કહેવાય છે ને કે જે બહુ ભોળા વ્યક્તિ હોય ને એના ઘરે જ રાક્ષસ પેદા થાય. એમ મારી કુખે આ રાક્ષસ પાક્યો છે, જેણે પોતાની જ ધર્મપત્નીને વેચવાની વાત કરી છે. પણ બેટા એને ખબર નથી, ઘરની લક્ષ્મીને પૂજાય, એનું પૂજન કરાય, એને બજારમાં વેચી ન નખાય. પાછા તો હું કે તમને ખબર છે કે થોડાક દીધું ત્યારે પછી પૈસા આવશે ને એટલે પૈસા દઈને પાછો તને લઈ જાય. એટલે હવે એની પાસે પૈસા દઈને મને અહીંયા લીધી. આ બધું એક જ થયું ને. બેટા એને ખબર નથી કે તું એક વ્યક્તિ છે, વસ્તુ નહીં. એ વાતનું મારા રઘુડાને ભાન કરાવવું બહુ જરૂરી છે. અને એ ભાન કરાવવા માટે હું બેઠી છું ને, હું એને આ વાતનું ભાન કરાવીશ. મારા પર ભરોસો તો રાખ, હું તારું કાંઈ ખોટું નહીં થવા દઉં. મમ્મી ભરોસો અંધોય છે એટલે તો આજ દિવસથી એ ટકીશું. બાકી આટલી વાતે મારે પિયરે નો જતી રહ્યો. આ વાત શું કહ્યું? મારા પર ભરોસો છે ને એટલે જ બેટા તું આ ઘરમાં ટકી છે. નહીતર આ ઘર છોડીને ક્યારની વહી ગઈ હોય. પણ ચિંતા જરાય ના કર. અંધુય સારું થાય. મેં તારા દાદાને પણ કીધું છે, હું બેઠું છું ત્યાં સુધી તમારી દીકરીનો વાળ વાંકો નહીં થવા દો, એના પર ઊણી આંચે નહીં આવવા દો. એટલે તું જરાય ચિંતા ના કરતી. હે બેટા, પાછા તો ઓલી દિનિયા છે ને, દિનિયો આપણે બાજુમાં એની વહુનું ઉદાહરણ આપે છે કે જો એને બધી રીતના કેવી મદદ કરે છે. તે દિનિયા એની બાયડી નથી વેચી, આ લેણું હતું ને તેના ઘરેણા વેચીને એની બાએ લેણું કર્યું. તો હું તમારું સર્વસ્વ હોમવા તૈયાર છું, પણ ખાલી આ વસ્તુ મારથી નહીં થાય. સાચી વાત છે, એકદમ હાસું કહ્યું. કાંઈ નહીં, તું ચિંતા ન કરતી. હું બેઠી છું ને, બધું સંભાળી લે. ચા બનાવી દઉં? ના બેટા, ચા નથી પીવું. મને ખબર છે જ્યારે જ્યારે તમારું મૂડ સારું ન હોય ને તો તમારે કડક ચા જોઈએ છે. ગમે તે હોય, ઘરની વહુ શું ફરજ નહીં ચૂકું. બનાવી દે બેટા, બસ. લાયા રઘુડા, આવો ભાઈ તમે આ જવાબ ને ધપતું હે? આ સંબુડાને મોકલ્યો તો તને બોલાવવા માટે, કેમ આવ્યો નહીં? કાંઈ નહીં, મારે કોઈ કામ હતું ને એટલે. અરે કામ, તારા કામ ની તો એક બેન જ ધૈણ હે? તું મને કામ શીખવાડીશ? એકવાર બોલાવ્યા પછી તું મારી પાસે નથી આવતો, મને કોઈ વાતનો જવાબ નથી આપતો. કરવાનો હું છું તું? હું કરવા માંગે તું? કાંઈ નહીં, હું તમારા પૈસા મને થોડોક ટાઈમ આપો ને એટલે આપી દઈ. કેટલો ટાઈમ? હા, બોલ ને.
5 મહિના બસ 5-6 મહિના તો ઠીક છે 5-6 મહિના આપું. મને ખબર જ હતી કે તમારામાં ય દયા ભરી છે. હે ને ભરીને ભરી જશે યાર. આ 5-6 મહિના માટે તારી બાયડીને મારી પાસે મોકલી દે, રૂપિયા આપીને તારી બાયડીને છોડાઈ જશે. કેમ? તો ભાડી તો હું નહીં આપું. અને મારા ઘરવાળીને મેં વાત તો કરી છે અને હજી હું એને સમજાવે. બસ તું સમજાવે અને તારી ઘરવાળી નથી સમજતી. સાલા કાળુભાઈ આ કર દે અહીંયા. હું ગયા કાળુભાઈ હું સમજો મારા ઘરવાળીને સમજાવે. મારો મગજ ભરેવા ધંધીના ન કરતો બીજી વાર. સાંભળી લેજે, તને કહી દઉં છું. તને તારે જેને જેમ સમજાવો એ સમજાવી દેજે. ને એક બૂમ પાડું ને એ દોડતું આવવાનું મારી પાસે. ને તને કહી દઉં છું હું 5 મહિના નથી ખમવાનો. હવે રૂપિયા મારે અત્યારે જ જોતા છે. લાવ રૂપિયા. ત્યારે તો કેમ? હે અત્યારે રૂપિયા નહીં આપે તું? નથી તારી પાસે રૂપિયા? હા બોલે હા નડિયો તપી દે અહીંયા. કોઈને ખબર ય નહીં પડે કોણ મારીને વહી ગયું. હું મારા ઘરવાળી તારી ઘરવાળીને તું સમજાવીશ? હે હું કઈ છે ને તો એ તારે આ કાળુભાઈ હારે રહેવાનું. હા અને ઈ ના પાડશે તો તો હું પરાયણે મોકલી દઈશ. હું આવી મૂકી દઈશ. હા અત્યારે પોપટની જેમ બધું સીધું બોલવા માંડ્યો છો. કાલ જો ફરી ગયો ને તું એટલું યાદ રાખજે. હમણાં ઉંચકો તો એમ ઉંચકીને કવામ નાખ દે તને. સાંભળ્યું છે? હું એને સમજાઈ દઈશ. મને ખબર છે ને આ તને તરતા નથી આવડતો. કવામાં તું જાઈશ તો ખરા પણ તરી પાછો ઉપર નહીં. એટલે વિચાર કરી લેજે કે તારી માટે આ ડૂબીને મરવું ને એ બહુ બહુ ભયંકર છે. હે કે ડૂબો છો? મારા રૂપિયા હું કોઈ દી મેળતો નથી. હું કોણ? કાળો. હે ગમે એને કાળા કરી નાખો ઈ હું. અગલા સમય નથી મારી પાસે. મારી પરીક્ષા ન લે તો વધારે સારું. હું રાહ જોઈને થાકી ગયો કે તારો જવાબ આવશે. તારો જવાબ ન આવ્યો. હે હવે હું એને મૂકી જાય. બસ ત્યારે મૂકી જાય 4-5 દિવસ. 4-5 દાડા સુધી મારે રાહ જોવાની એમ ને? 4-5 દિવસ ત્યાં તાજા કહેવાય. કેમ 4-5 દિવસ ઓછા કહેવાય? 4-5 દિવસ તો વાત છે. એના સમજાવતા તો કાયમ લાગતો. મને સારી રીતે સમજાવતા આવડે. તું કહેતો હોય તો માણાને મોકલું અને તારી બાયડીને ઘરમાંથી મુશ્કીને આવી જાય નહીં પછી હું સમજાવી દે. એવું નહીં કરતા. એમ તો સમજાય ને હરકી રીતે. તો નહીં સમજે તો પછી મારે મારો રસ્તો અપનાવવો પડશે અને એ પાછો ભારે પડશે. હા હાલ તો તમે જાઓ હું તને હું મૂકી જાય. બસ હા બોલે તો એવી રીતે ને જાણે હમણાં જ મૂકી જવાનો હોય. રગલા પણ હું તને ઓળખી ગયો છું. જો ભૂલે છું કે તે મારી હારે દગો કર્યો કે પછી મને છેતરવાની કોશિશ કરી કે રાતોરાત ગામ છોડવાની કોશિશ કરી તો એટલું યાદ રાખજે જ્યાં હંતાય ને એ ઊભું કોરડું હળગાવી દે. કોઈ જીવતું નહીં રે. આ ઘરના જેટલાય છો ને અંધાઈને છે ને આ બાળી ભરથું કરી નાખી. સમજો તું? હાલ તો હું કોણ?
કાળુભાઈ કામ તો કરવું પડશે હો નકર આ મને જીવ તો નહીં મૂકે હા હું મધુને જ સમજાવે અને એવું લાગે ને તો હાસીને મૂકી આવે હા હાલ તું એક મિનિટ ક્યાં લઈ જાવ છો એ તો કયો હું કામ છે અરે ક્યાં લઈ જાવ છો હું આ આજ તો છે ને તને કાળું ને દઈ જ દેવી જો મારી વાત સાંભળ આ જમીન જાય ને તો પછી હારું ન કહેવાય અને થોડાક દીમાં હું તને લઈ જાય હું ક્યાં ના પાડું છું બોલો છો મેં તમને ના પાડી છે ને કદાચ મારે અર્થી ઉઠશે ને તો આ ઘરમાંથી મારે અહીંથી કઈ નથી જાવ તો મારી પત્ની શું તું મારી સામું બોલશો હા હાલ ઉભા રહ્યો આ મને વાગે છે હા બોલ મારી પર હાથ પડતા થઈ ગયા પેલા તો કોઈ દી તમે આવું ન કરતા કાળું નિરવારે સડીને છે ને કોઈ ભૂલી ગયા છો બસ છો આજ જો તારા હોઠ ઉપર કાળું નું નામ આવ્યું ને કાળો પાસે જ લઈ જાવી છે એટલે આ માથા કુટ જ જાય બહુ સમજાવી તાર સમજવું જ નથી હે હું આ ઘરમાં જ રહીશ હું છે ને કાળું બાળું પાસે નથી જવાની મારી સામું બોલશો અને હાલ અત્યારે હાલ બોલ મમ્મી તારી હિંમત કેવી રીતે થઈ મારી કહું ને પેલા કાળિયા પાસે લઈ જવાની હા તારી હિંમત કેવી રીતે થઈ હા જબરદસ્તી લઈ જાવ બા બસ હું તમને હું કહું છું કે હવે તમે મારા રસ્તામાં નહીં આવતા તારા રસ્તામાં હું નહીં તારા રસ્તામાં તો છે ને કાર્ડ આવ્યો છે કાર્ડ તને જરાય શરમ નથી આવતી અરે આ મારા ઘરની વહુ છે મારી લક્ષ્મી છે એની હારે તું આવું કરવા બેઠો છે અને એ પણ તારા ઓલા કાળિયાના દેવા માટે એમાં હું થઈ ગયું થોડાક દિવસ જવાનું છે ને બસ પાછો લઈ આવે અલ્લા તને નાક શરમ જેવું કઈ છે કે નહીં તે બધું વેસી માર્યું છે તે બધુંય છે પણ મારી વાત કોઈને સાંભળવી જ નથી એટલે પછી મારા પરાણે એને લઈ જવી પડે કયો વ્યક્તિ પોતાની બાયડીને આમ વેચવાની વાત કરે જણાવીશ મને હું વેસું છું ક્યાં હું પાછો લઈ આવે અને પૈસા આપીને એને કીધું છે બોલી કરી છે અત્યારે મને એવો ગુસ્સો આવે છે ને કે તારું ઘડું દબાવું અને તને મારી નાખું હા આ ઘરવાળી વહી જાય ને તો વાંધો નહીં આ વાડી હશે ને તો આપણે જો બીજી બાયડી થાય હે ભગવાન 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 મારે તને કેમ સમજાવો કે તું જે કરી રહ્યો છે હાવ ખોટું કરી રહ્યો છે તો હું મારો જીવ આપી દેવો એને ધમકી મારે છે મને જીવ આપી દે હાલશે એક માં થઈને આજે કહી રહીશું તારો જીવ જાહે ને તો હાલશે પણ મારા ઘરની લક્ષ્મીની આબરૂ પર જો આટલી પણ આસ આવીને હું ભૂલી જાય હું તારી માં છું તો બા તમે સાંભળી લો આજ હું છે ને આજે એને કાળું પાસે લઈ જઈને જ રહી બહુ કેવી વાત કરો છો તમને જરાય લાજ શરમ નથી રહી મમ્મી હું અત્યારે જ મારા પિયરીએ જાઉં છું મારે આ ઘરમાં નથી રહેવું ના બેટા હું જોઉં છું હું આ ઘરમાં હયાત છું તો કોના બાપની હિંમત છે કે મારી વહુને ઓલા કાળિયા પાસે લઈ જાય અને આ તારી બાયડી છે તારી ગુલામ કે તારી જાગીર નથી કે મન ફાવે એની હારે તું મોકલી દે અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે સો ભૂલે શું કે પણ મારી વહુને ઓલા કાળિયા પાસે મોકલવાની વાત પણ કરી છે ને ઓ માં દુર્ગાના કસમ બેટા તને જીવતો જમીનમાં ગાળતા છે ને મને વાર નહીં લાગે તને પ્રેમથી સમજાવ્યો હોય તું ના સમજ્યો ને તને પ્રેમથી કહ્યું બેટા કે આ તારી બાયડી છે વ્યક્તિ છે એક જીવતી જાગતી કોઈ વસ્તુ નહીં મારી ઘરવાળી છે સમજ્યા બા એટલે મને જે સારું લાગે ને એવું કરે અત્યાર સુધી જે અનાજ ખાતું એ અનાજનું તારા મગજમાં હારી બુદ્ધિમાં પરિવર્તન થયું કે કુબુદ્ધિમાં ઈ ન સમજાતું કે મેં તને ઘાસ ખવડાવીને મોટો કર્યો છે તારા કરતા તો છે ને ઢોર વફાદાર હોય ઢોરને પાડવીએ ને તો એને ખબર પડે કે મારા માલિકને સમય સમયે મારે કઈ રીતે વફાદારી કરવાની હોય તું તો ઢોર કરતા પણ ગયેલો છે એના કરતાય બદતર છો આ શું હું શું પણ
હું છે ને મારો જીવ તો ન જ આપું એને. રઘુ હા. તું પ્રેમથી અહીંયાથી નીકળી જા. એને ઈશારા કરવાની કાંઈ જરૂર નથી. અને જો એક પણ ડગલું મારી વહુ તરફ તે આગળ વધાર્યું છે ને તો આજે ના થવાનું થઈ જાય. હું થઈ જાય. બતાવું તને હા હું થઈ જાય બતાવું તને હા. બતાવું તને બતાવું તને અરે હસું પણ મારી વહુને ઓલા ખાડિયા પાસે મોકલવી છે. બોલ જોઈ મોકલવી છે. જા અહીંયાથી જા. બા એક પણ શબ્દ નહીં. એકલી તો આખો દી માં આવીશ ને હું આવે. મારો વાગ છે આંદામાં. કોઈ વાત નથી. કોઈ વાત નહીં. હું બેઠી છું ને હું તારી રક્ષા કરી બેટા. હું તને નરાધમ પાસે નહીં જવા દે. નહીં જવા દે. હે ભગવાન એ વહુ આ શાક સુધારવાનું હોય લાય ને પાણી લાય પાણી મંગાવ્યું સાંભળું બા પણ અમારું મગજ કામ નથી કરતું એનું શું કરવાનું કાં વળી શું થયું તમને નથી ખબર આ તમારા ગોગોજી કારનામા કરે છે એ મને ખબર પડી ગઈ તમને નહીં ખબર હોય એની વાત કરસ તું હા રઘુની વાત કરું છું. વાહ તમારા દીકરા હવે માજા મૂકીશ પૈસા માંગતા હોય તો કોકની બાયડી ઉપાડી આવવાની આ ક્યાંનો નિયમ છે ખબર નહીં બેટા તારા હાહરાએ તો હા ધંધો જ કર્યો છે પણ એને ક્યારેય કોઈના નિહાકા નથી લીધા હા પૈસા નો આવે તો ધાક ધમકીથી કઢાવતા બીક બતાવતા પણ ક્યારેય કોઈની બેન દીકરીની ઉપર નજર બગાડવી કે એને ઘરે લઈ આવી આ તો અયોગ્ય જ છે. હા અયોગ્ય જ છે. પૈસા નો નીકળતા હોય તો માણાને મારી નાખો ઈ પોહાય એક ટાણે પણ એનાથી મોટું પાપ છે કે કોઈની ઘરની આબરૂ ઉપર નજર નાખો. બાપ આ વાત મને ગમી નથી. તમારા દીકરાએ જે કર્યું એ ખોટું જ છે. માનું છું બેટા એક વાર નહીં બહુ વાર ખોટું છે અને ખરેખર આવો વિચાર આવવો ને ઈ જ ખોટો છે. મેં એને સમજાવવાની કોશિશ કરી છે નથી કરી એવું નથી અને તને તો ખબર જ છે ને કે હું આના એવા કોઈ કામમાં સાથ નથી આપતી પણ હવે ઈ પાછો વળવાનું નામ નથી લેતો. ઈ કહેશે કે તમે મને ઘરમાં પૂરી દેવો તો મારા માણસો બાજશે ઈ રઘુની બાયડીને પૂરીને ક્યાંક લઈ જાય એટલે કદાચ હું એને રોકવાની કોશિશ કરીને તો એના પાડેલા કૂતરા છે ઈ કઈક કરશે કે હેઠા તો બેહવાના જ નથી ને. વાત હંધી હાચી બા પણ આ વાત મને નથી ગમતી. બોલ ઈ ગરીબ માણસ એની પાસે પૈસાની ફેર ન હોય તો જ ન દીધા હોય ને નકર તમે જ કહો તો કયો માણા પોતાના ઘરની આબરૂ પર વાત આવે ને ઉભો રહીને સાંભળે. 100% સાચી વાત છે પણ હવે આને કોણ સમજાવે? કોઈ પણ માણસ હોય ગરીબ હોય કે અમીર આના ઘરે આવી રીતે ઉઘરાણી વાળા આવતા હોય તો કોઈને ન ગમે ને. અરે ઘરે આવીને કોક એમ કે તારી બાયડીને મોકલી દે તો એની પાસે હોય અને આવા શબ્દ સાંભળે ને એવો નમાલો તો કોક જ હોય. બાકી આ રઘુ એવો માણસ લાગતો નથી. હશે તો એ આપી જ દેવાનો છે ને પણ આને કોણ સમજાવે? આના મગજમાં કોણ જાણે હું ઘર કરી ગયું છે ને સમજ જ નથી પડતી. મને તે ઈ જ થાય છે કે મારો ધણી આવી વાતો કરે. અરે ગામમાં કેટલી ઇજ્જત આબરૂ છે તમારી બાપુજીની પણ આ વાત જો ગામમાં ફેલાઈ જાય ને કોઈ બોલવાય રાજી નહીં રે આપણી આ. મેં કીધું ને કે કદાચ ત્યાં જે કોકની બેન દીકરી ઉપર નજર બગાડી કાલ તારે કોકની પાસે રૂપિયા લેવાના હશે તો મને કોક લેવા આવશે કે તારે બાયડીને લેવા આવશે તો તારાથી સહન થાય તો કે ડેલી હામું નજર કરે તો એની આંખો કાઢી લે. પોતાની બેન દીકરીની ઇજ્જત ઇજ્જત બીજાની કાંઈ નહીં. પણ આવા માણસને સમજાવવા છે ને બટા બહુ મુશ્કેલ છે
પણ આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. જો કાંઈ નહીં કરીએ ને તો આને વધારે પ્રોત્સાહન મળશે અને દિવસે ને દિવસે આજે કરે છે ને એમાં હમુકાનો વધારો થાય, ઘટાડો નહીં. હા બા, હું એ જ કહેવા માંગુ છું. કાલે અમારે રઘુની બાઈને લઈને આવશે, એની હારે કઈ ખોટું થાય ને તો કાંઈ નહીં થાય. એવું વિચારવું ને ઈ પાપ. હવે પૈસા લીધા રઘુએ, એમાં એની બાયડીનો શું ભાગ? બિચારી ગરીબડી એવી એની બાયડી. તું તારા હિસાબે થોડો ઘણો પ્રયત્ન કર, હું મારા હિસાબે કરું. જે થતું હશે એ કરવું તો પડશે ને, વટાણાને વાળવો પડશે. બા, તમને શું લાગે મેં વાત નહીં કરી હોય? મેં પ્રયત્ન નહીં કર્યો હોય કે ઈ રોકાઈ જાય, આવું કઈ ન કરે? તમારા દીકરાએ મને મોઢા ઉપર કહી દીધું કે થાય તો મારી મનની મરજી છે, કોઈની વાત નહીં માને. આમાં બે પ્રકારની વાત છે બધા. પેલી વાત ઈ કે માણસને સમજાવો ને તો કદાચ એને સમજવું હોય તો સમજી જાય, બાકી જેને નથી સમજવું ને એને ચાહે તમે ગમે એટલું સમજાવો ને એને મગજમાં વાત ન ઉતરે. હા બા, વાત તો હા સાચી છે તમારી. એને સમજવું નથી એટલે આ વાતને ટાળે છે, બાકી કઈ બુદ્ધિ વગરના તો નહીં હોય ને કે આટલી મોટી વાત કરતા પહેલા વિચારે નહીં કર્યો હોય. કહેવાય ને એ વ્યાજનું ખાતા હોય ને એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જ જાય. અને વ્યાજનું જ ખાતું છે. તારા બાપાએ વ્યાજ વટાનો ધંધો કર્યો અને આને ખવડાવ્યું. હવે તું વિચાર કર, આને ખવડાવ્યું તો પછી પ્રજા આવી જ થવાની છે. વાહ, તમે ઉપાધિ ન કરો. મને ખબર છે કે તમે નિર્દોષ છો. તમને બે શબ્દ સંભળાવીને મને કઈ ફાયદો નથી, પણ મારા દિલની વેદના મારે ક્યાં કરવી ને હું તો એ વિચારીને અહીંયા આવી. હું તો ને બેટા, તું જે કહીશ જે સમયે કહીશ એમાં હું હંધાઈમાં તારી હારે છું. અને વાત રહી રઘુની બાયડી, તો એની ઉપર તો હું ની આંચે નહીં આવવા દઉં. કારણ કે જો એક વખત એને આપણા ઘરમાં લઈ આવ્યો ને તો પછી બેલાને બહાર પગ મૂકવું આપણે ભારે થઈ જાય. હે ભગવાન, હજુ લગણા મારી વહુના દાદા આવ્યા કેમ નહીં? એમને મેં કીધું હતું કે ઝટ આવજો મારા આંગણે. મારા ઘરે બોલાવ્યા ને હજુ ઠેકાણા નથી પડ્યા એમના. ઝટ આવે તો સારું. આ રઘુડાને જય શ્રી કૃષ્ણ. બોલો ને બેવા. માફ કરજો મને, પણ મારે તમને ઝટ બોલાવવા પડ્યા. અટાર લગન તો મેં બહુ રાજ હોય કે મારાથી હંધુઈ થઈ જાય એટલે કે હું મારી વહુની રક્ષા કરી હક. શું થયું તમારી દીકરી? કાંઈ નહીં, અત્યારે ન થવાનું થયું છે. હા, મારો રઘુડો ઈ તમારી છોડીને ઓલા કાળિયા પાસે લઈ જતો હતો. મેં જેમ તેમ કરીને એને ઘરની બહાર કાઢી મૂક્યો છે. મેં એને ઘરમાં નથી રાખ્યો. મને ખબર છે કે જો એ આ ઘરમાં હોત ને તો મારી વહુને ક્યારે ને ક્યારે વેચી મારશે. પણ એ ક્યારે આવે ને ક્યારે નહીં એનું કાંઈ નક્કી નથી. એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરું કે હવે વાત વધી ગઈ છે. કાંઈ વાંધો નહીં દેવા. તમે જો તમારા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો હોય તો હું મારી દીકરીને લઈ જવા તૈયાર જ છું, કારણ કે મારી દીકરીને હું અહીંયા રાખવા નથી માંગતો. જુઓ, મેં તમને વસન આપ્યું હતું કે તમારી દીકરીની હું રક્ષા કરી, પણ મારો દીકરો હવે છે ને હેવાનિયતની બધી હદ વટાવી ચૂક્યો છે અને મને નથી લાગતું કે એ મારા કયામાં છે. મારાથી બનતા મેં હંધાય પ્રયત્ન કર્યા છે. હવે મને લાગે છે કે મારે હવે મધુને તમારા હવાલે કરી દેવી જોઈએ. હા, કાંઈ વાંધો નહીં વેવાન, કારણ કે તમારો દીકરો ઘર મૂકીને જતો રહ્યો છે, કાળા કામ કર્યા છે. કાંઈ નહીં, બોલાવો મારી દીકરીને, હું લેતો જાઉં. એક મિનિટ, હું વહુને બોલાવું છું. બેટા મધુ, અહીં આવશે તો. ફરીથી રઘુ. ના બેટા, દાદાને બોલાવ્યા છે તારા. મને ખબર છે કે રઘુ નહીં માને. રઘુ એની જીદ પૂરી કરીને રહે, કારણ કે મારા દીકરાને હું બરાબર ઓળખું છું. એ હેવાનિયત પર ઉતરી આવ્યો છે. મને ખબર છે કે જે કરી રહ્યો છે ને હંધુ ખોટું કરી રહ્યો છે, છતાં એ કરશે. મધુ, અત્યારે તો રઘુ ઘર છોડીને જતો રહ્યો છે,
પણ પાછો આવીને ક્યારે આ નિર્ણય ઉપર આવીને ઉભો રહે ને એનું કાંઈ નક્કી નહીં. એટલે બેટા તું હાલ મારા ઘરે, આપણે અહીંયા નથી રહેવું. પણ દાદા મમ્મી રઘુ સુધરે એમ નો તમને ને હોય લગ્ન કર્યા છે ધણી છે ઈ મારો. એ હંધી વાતની ખબર છે મને બેટા કે એ તારો ધણી છે અને ઈ મેં તારી રક્ષા કરવી છે, પણ મારો દીકરો ઈ તો તારો જહેવાન બનીને બેઠો છે, તારો સોદો કરવા બેઠો છે. અરે આ લેણાના બદલે ચોરું કોણ આપે, પણ મારો દીકરો પોતાની બાયડીને વેચવા બેઠો છે. ના દાદા, હું તમારી હાથ જોડીને માફી માંગુ છું. મારા દીકરો ત્યારે જે કરવા જઈ રહ્યો છે ને એ હાવ ખોટું કરી રહ્યો છે, પણ મારે મારી દીકરી એટલે કે મારી આ વહુનો ભોગ નથી આપવો. મને ખબર છે મારી વહુ ખોડી છે, બિચારી ગરીબી ગાય જેવી છે. અત્યાર સુધી તો એની હંધી વાતમાં હાય હા કરતી હતી, પણ મારે એને હાય હા નથી કરાવવી. મારે મારી વહુને સુરક્ષિત રાખવી છે. બેટા તું થોડા દી તારા દાદાને ત્યાં જતી રે, અંધું સારું થઈ જાય. વિશ્વાસ છે ને મારી પર? મારે તને સુરક્ષિત જોવી છે, અને તું નહીં હોય ને તો હું એકલી લડી લઈ અંધે પહોંચી વળી. સારું મમ્મી, તો તમારી આ જ ઈચ્છા હોય ને તો હું તમારું માન રાખ. હું ત્યારે મારા દાદા હારે સખી તો રહી, પણ જરૂર પડે તો મેં મારા કામમાં આવ્યા છો તો જો મારે કંઈક કરવું પડે ને તો પાછી જરૂર ઊભી રહીશો. અરે બેટા તું ચિંતા નહીં કર. અત્યારે મારા માટે મારી ઘરની આબરૂ બચાવવી જરૂરી છે, અને એ ઘરના જ વ્યક્તિથી. હા જુઓ, તમે અત્યારે હાલ આને લઈ જાઓ, અત્યારે વાત કરવાનો સમય નથી. હા જો રઘુડો ન પૂછે ને પાછો આવી ગયો ને તો મારી આ વહુ હારે શું કરશે ને એનું મન નથી ખબર. તમે અત્યારે આ મારી અમાનત છે, એને તમે હાંસવીને લઈ જાઓ, પછી અંધું જોઈ જાય. સારું, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હાલ ભગવાન મારા દીકરાને સદબુદ્ધિ આપજો અને એટલી અક્કલ આપજો એની ભાઈડીની બોલી ના લગાડે. ભગવાન ચાવી ક્યાં છે? ચાવી તો ભૂલાઈ ગઈ છે, રસ્તામાં પડી ગઈ છે. એને બંધુ મૂકો ને દાદા, તમે મને અહીંયા ખોટી લઈને આવ્યા છો. ગમે તે થાય, મારું ઘર તો એ જ કહેવાય. મારે રઘુની વાત બધી માનવી જ પડે. વાત સાચી છે, પણ એવી વાત થોડી માનવાની હોય રઘુની કે લેણામાં બાયડી આપી દે. એ વાત સાચી છે, પણ એને સમજાવીને કંઈક રસ્તો નીકળે ને. આવી રીતના ત્યાંથી ભાગી ના આવવાથી શું મળશે? અરે ભાગીને બેટા હું તને નથી લાવ્યો, રઘુને એની માએ ઘરની બહાર કાઢી મૂક્યો છે અને તને હું અહીંયા લઈને આવ્યો છે. પણ જો રઘુ સમય આવે સુધરે તો ઠીક છે, નહીતર હું પછી તારા બીજા લગ્ન કરાવી દઈશ. આ શું બોલો છો દાદા? બીજા લગ્ન એ તો કોઈ કાળે શક્ય નથી. મેં રઘુને મારા પતિ હું પરમેશ્વર માની લીધા છે. આ ભાવમાં તો બીજા લગ્ન હું વિચારી ના હતું. હા બેટા, હું પણ તારી વેદના સમજુ છું કે સ્ત્રી માટે બીજું ઘર કરવું ને એ બહુ તકલીફ વાળું હોય છે. જે પહેલા લગ્ન કર્યા હોય એને જ પરમેશ્વર માને છે, પણ તારો પરમેશ્વર જ જો આવો હલકટ નીકળે તો પછી એનો બીજો કોઈ રસ્તો નથી બેટા. જો દાદા, એ ગમે એવા હોય, મારા ધણી છે, અને હા અત્યારે ઈ રસ્તો ભૂલી ગયા છે, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ ઈ સાચા માર્ગે જરૂર આવશે. પણ આપણે થોડુંક ખમવાની જરૂર છે. જો ઉતાવળા આપણે આવી રીતના પગલા ભરવા માંડશું ને તો નો થવાની થાય. એટલે થોડો ટાઈમ ખમી જાવ ને. હા બેટા, થોડો ટાઈમ ખમી જાય, વરસ 2 વરસ, જો એ ન સુધરે તો પછી આખી જિંદગી હું તને મારા ઘરે કઈ રીતે આ જવાન છોકરીને રાખી શકું બેટા? સો દાદા,
હા, રઘુ જેવા હોય એવા. મારી સાસનો સ્વભાવ તમને ખબર છે ને, મને દીકરી જેમ હાચવે છે. એને ખબર પડે કે મેં બીજા લગ્ન કર્યા તો એની ઉપર હું વીતશે. ગમે તે થાય હું ઈ ઘરમાં રહીને મારી સાસની સેવા કરીશ. હું બીજા લગ્ન તો નહીં જ કરું. હું સમજુ છું બેટા, પણ તું કે આખી જિંદગી વાટ જોઈશ નહીં સુધરે તો? હા જોઈશ. મને એટલો ભરોસો છે ને કે થોડા સમયમાં જ સુધરી જાય. જોઈ લેજો. કેમ કે જ્યારે માણસ બાજુમાં હોય ને ત્યારે એની કદર નથી થતી, પણ જ્યારે એ માણસ આંખોથી અડગું થઈ જાય ને ત્યારે જે માણસની કદર થાય છે. હા બેટા, એની ઘરની બહાર કાઢી મૂક્યો પોતાના દીકરો. એટલી મજબૂરી એ માં બની છે કે પોતાના દીકરાને હાથે કરીને જાકારો દેવો પડ્યો છે. હાવ એટલે હાવ હલકટ વિચારનો છે એ આદમી. અને તું પાછી એમ કે છે કે સુધરશે સુધરશે. હવે બાયડીને એ દાવ ઉપર લગાડવા બેઠો હોય એ માણસ સુધરે એવું લાગે છે તને ક્યારેય ભવિષ્યમાં? કીધું ને મેં તમને કે જ્યારે છે ને સબક મળે ને ત્યારે હારા હારા સુધરી જાય છે. એક ને એક દિવસ એવો જરૂર આવશે કે એ સુધરશે. બસ હવે મને ઈ ઘડીની જ રાહ છે ક્યારે એ સુધરે. સારું બેટા, જેવો તારો વિચાર, પણ હવે કામ કર. ચાવી વાળાને બોલાય આવો ને તોડાઈ નાખો એવું લાગે તો. હું મિસ્ત્રીને બોલાવી આવું ને તો થોડીક રાહ જોજે. પણ મને બીક લાગે છે બેટા, અહીંયા તને રેડી મૂકીને જવું ને, જો ઓલો રઘુડોને ખબર પડી ને કે એના દાદા લઈ ગયા છે અને હું જઈશ મિસ્ત્રી પાસે અને ઈ અહીંયા આવીને તને લઈ જાય તોય ખોટું થાય. નહીં આવે દાદા, એમ તો ઈ અહીં આવતી પોસે એમ નથી. તમે જાઓ લઈ આવો, હું યાર રાહ જોઉં. ના, હારી હારી ચાલ, મિસ્ત્રીના ઘરે જઈએ, મારે તને રેડી નથી મૂકવી. બરાબર? હાલ. આ છોકરાને કેવી રીતે સમજાવું? જે તું હંધુય કરસ ને એ ખોટું કરસ. સમજવા તૈયાર જ નથી. રાધાબેન, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. બેન બેહો, હું ચા પાણી કરતી આવું. ના ના, એની કાંઈ જરૂર નથી. આજે તો હું મારા કામથી તમારા આંગણે આવીશું. જો જેટલો ઠપકો દેવો હોય એટલો દઈ દો. ઠપકાથી મને આદત પડી ગઈ છે, કારણ કે મારા દીકરાની ભૂલ છે તો હવે ભોગવવી તો પડશે જ ને. હું એની વતી જેટલી માફી માંગુ એટલી ઓછી છે. ના ના, પણ મારા દીકરાને આ બાબતની અત્યારે ખબર નહીં પડે, કારણ કે ભગવાને એને બેન નથી દીધી ને એટલે. તમારી હંધી વાત સાચી. મારો દીકરો અત્યારે જે કરવા બેઠો છે ને એ તો હેવાન માણસ કરતા પહેલા 100 વાર વિચાર કરે. તમને ખબર છે તમારા છોકરાએ જે માંગણી કરી છે ને એ માંગણી મારો દીકરો પૂરી કરવાની વાત કરે છે. આ હું બોલો છો તમે? હા રાધાબેન, વિચાર્યું નહોતું કે મારો દીકરો આ હદ સુધી પહોંચી જાય. તમને ખબર છે મારો દીકરો એની બાયડીને તમારા દીકરાના હવાલે કરવાની વાત કરે છે. હા હંધુય હું થાવા બેઠું છે ને મને ઈ સમજ નથી પડતી. હા શું કહું ને તો મારા ઘરેણા છે ને હંધાય મારા દીકરા પાસે પડ્યા છે. તે તારી ઘરેણા હું તમને આપી દેતા ને અને તેને હું આ તમારું દેણું ભરી દેત. ના રાધાબેન, આ શું કહું ને તો તમારી અને મારી કિસ્મત એક જેવી તો ખરી. અમારો દીકરો હેવાન પાક્યો ને મારો પોતાની બાયડીને વેચવા ઉભો થયો છે અને તમારો દીકરો ઈશાની બાયડીને ખરીદવા. અરે માણાને હું ખરીદી શકે? અને એક સ્ત્રીની ઇજ્જત એ એનું આબરૂ જ છે, એનું ઘરેણું છે. ઈ સાચી વાત છે. અરે સ્ત્રીની ઇજ્જત એક પુરુષને કરવી જોઈએ, હર હંમેશ કરવી જોઈએ, કારણ કે એ મોતના મોઢામાં જઈને આને જન્મ આપે છે. પણ આજે મારો ને તમારો દીકરો બે બાયુ માણાની ઇજ્જત ભૂલી ગયા છે. બસ ખાલી પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આમ જોવા જઈએ તો આમ તો ખોટું છે, પણ આપણા હાથની વાત નથી. તમે જોયો, હું જરાય ચિંતા નહીં કરતા. તમારા દીકરાની વહુ કદાચ અહીંયા લઈ આવશે ને તો હું એને મારી દીકરી કરતા વિશેષ રાખે અને બને ત્યાં લગી એવો દિવસ જ હું નહીં આવવા દઉં કે એને અહીંયા લઈને આવે. તમે મારી વાત ઉપર પૂરો ભરોસો રાખજો બેન. રાધાબેન,
હું તમને એ જ જણાવવા આવી છું કે મેં મારી વહુને એના પિયર વડાવી દીધી છે, કારણ કે મારો દીકરો રઘુ એને આજે તમારા દીકરા પાસે લઈને જતો હતો, અને મને ખબર છે કે એ હદ સુધી વયો જાય કે એની બાયડીને આપવી પડશે ને તમારા દીકરાના હવાલે, તો એને ફરક નહીં પડે, એના પેટનું પાણી નહીં હલે. અને મારે એ દિવસ નથી જોવો. મારે મારી લક્ષ્મીને વેચાતી નથી જોવી, એટલે જ તમારા આંગણે આવીશું. હું તમારી શું મદદ કરી શકું? તમે જે કહેવો એ કરવા તૈયાર છું. બસ તમારે મારી કોઈ મદદ નથી કરવાની, ખાલી હું કહું એટલું જ કરવાનું છે. અમારા જમીનના કાગળિયા, હંધી જમીન તમારા નામે કરી દીધી છે. પણ બેન, 20 વીઘા જમીન છે તમારી પાસે, હા, અને ઈ તો તમારી જિંદગીનો આધાર છે, એના ઉપર તો તમે જીવો છો, અને આમને આપી દેવો તો તમે શું કરશો? મેં બધો જ વિચાર કરી લીધો છે. મારા દીકરાને મેં લાડકોડથી ઉછેર્યો, મોટો કર્યો, સંસ્કારનું સિંચન કર્યું, પણ ન જાણે નારાયણ કે એને આવી હેવાનિયત ક્યાંથી આવી. અને તમે કહ્યું એમ 20 વીઘા આપી દઈ ને તો કાંઈ વાંધો નહીં, પણ ઘરની ઇજ્જત તો બચી જાય ને. મારી વહુ ઉપર તમારો દીકરો ખોટી નજર તો નહીં કરે ને. ઇજ્જતથી મોટું કાંઈ નથી. અને આમ પણ હું હવે આ ગામ છોડી, મારું ઘર છોડી, આ હંધુય મેલીને મારા ભાઈના ઘરે જાઉં છું. મારી વહુને મેં પિયર વડાવી દીધી છે. હવે મારો દીકરો આ ગામમાં રહે, એને જેમ જીવવું હશે ને એમ જીવશે. જો, મને માફ કરી દેજો. મારા હાથ અને પગ બંને બંધાયેલા હતા, મારથી કાંઈ થાય એમ નહોતું. હું તમને કેવી રીતે કહું, હું બોલું, મારી પાસે કાંઈ શબ્દ નથી બેન. મને ખબર છે હું એક માં છું, અને એ પણ મજબૂર. એમ તમે મારી જેમ મજબૂર માં છો. કઈ બાજુ જાઓ? આપણી સ્ત્રીની વેદના તો સ્ત્રી જ જાણે ને. એટલે તો તમારી પાસે આવી છું કે હવે તમારા દીકરાને કહી દેજો કે મારા દીકરાએ જે 5 લાખ રૂપિયાનું લેણું એની પાસેથી કર્યું છે ને, એ હંધુય આ 20 વીઘા જમીનમાં વળી ગયું. હવે એને, મારા દીકરાને, મારા ઘરને કોઈ લેતી દેતી નથી. હાલો ત્યારે રજા લો. જય શ્રી કૃષ્ણ. હા, કેમ પેલો હાથમાં લીધો છે? સારું કર્યું હું અહીંયા આવી ગયો. એટલે આ ઘરની સાવી. ઘરની સાવે તમે બહાર ગામ જાવ છો? હા, હવેથી હું આ ઘર છોડીને જાઉં છું. હું આ ઘર, આ ગામ હંધુય મેલીને જાઉં છું. આ ઘરે મુબારક, આ ગામે મુબારક, અને તને તારી જિંદગી મુબારક. પણ કેમ? બેટા, તું વિચાર તો કર. તે લેણું કર્યું હોય, જુલમ અમારી પર, ત્રાસ અમારી પર, કારણ કે લેણું તે કર્યું ને. હવે જિંદગી અમારે જીવવી ન જીવવી, શું કરવી, કઈ નક્કી જ નહીં. અને રહી વાત તારી બાયડી, જેને તે જાગીર સમજી હતી ને, આ તારી પ્રોપર્ટી સમજી હતી બેટા, મિલકત. અને એમ હતું કે એને તું વેચી દઈ, એના બદલે અને મન ફાવે ઈ કરી. પણ ઈ તારી ગુલામ તો નહોતી ને. એને મેં એના દાદાના ઘરે વડાવી દીધી છે. પણ કેમ? હા, એ હવે એના દાદાના ઘરે રહે, અને હું તારા મામાના, એટલે કે મારા ભાઈના ઘરે રહી. હવે મને આ ઘરમાં રહેવામાં કોઈ જ રસ નથી, કારણ કે બેટા તે હેવાનિયતની હંધી હદ વટાવી નાખી. હવે તું રે, તું રાજા એકલો રે,
ના બાયડી ના માં ના હગાવાલા ના કોઈ. અને મેં રાધાબેન ને મળી ને જમીનના હંધાઈ કાગળિયા એમના નામે કરી દીધા છે. ઈ જમીન આજથી એમની જે આપણી હતી. હવે તારે જેમ તારી જિંદગી જીવી હોય ને તું જીવી શકે છે. મને જરાય ચિંતા નથી, મને જરાય કાંઈ વાંધો નથી. હા હા મારી ભૂલ થઈ ગઈ. હા આ મગજમાં શું કરી ગયું તું ને મને કાંઈ ખબર ન પડી. હા આ વાડી કરતા મને બાયડીને કાઢવાની વધારે ઈચ્છા થઈ, એટલે મારી ભૂલ થઈ ગઈ હતી. મને માફ કરી દે. મારી ભૂલ તો અમને હંધાઈને ભારે પડી છે. મારી ભૂલના કારણે તો મારી વહુ રોજ લોહીના આંસુ રડતી હતી, તારી જીવતે જીવત મરતી હતી. અને હું તારી માં, મને એ વાતનો અફસોસ હતો કે અમારો દીકરો છે કે કોણ છે જેને મેં જન્મ આપ્યો, 9 મહિના પેટમાં રાખ્યો, આટલા સારા સંસ્કારથી ઉછેર્યો, એને મેં આવા સંસ્કાર આપ્યા કે એક સ્ત્રી થઈને સ્ત્રીનું અપમાન થતું હોય ને તો જોયા કરશે. અને 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 એવા સંસ્કાર તો નહોતા જ આપ્યા કે તારી બાયડીને વેચી કાઢશે. હવે તારા પાસે વેચવા માટે કાંઈ નથી બેટા, ના માં ના બાયડી ના જમીન. બસ તારી પાસે વેચવા માટે હોય ને એક જ વસ્તુ છે, ઈ છે આ તારી ઇજ્જત. આમે ઇજ્જત તો તારી ચાલી જ ગઈ છે, કારણ કે અમે ઘર ખોરડું બધું છોડીને જઈ રહ્યા છે. હવે હું કરવું ને ઈ તારે વિચારવાનું, અમારે નહીં. વિચારવાનો સમય હવે તારો આવ્યો. અમે તો હંધુય વિચારેલું જ હતું ને વિચારી લીધેલું, પણ હવે નહીં. હવે એક પણ મિનિટ નહીં રહેવાય બેટા. ભૂલ થઈ ગઈ. કીધું ને મેં આ મધુને તેડી આવી અને ભલે આ વાડી ભલે એને આપી દીધી કાળુને ને એને. આપણે નવી જિંદગી ચાલુ કરશું. હું મજૂરીએ જાય તો ના બેટા. તમે ઘર છોડીને ન જાઓ. મારું શું થાય? અમારું હું થાય વિચાર્યું હતું, હવે મારે તારું વિચારવાનું કે તારું હું થાય. બેટા બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, તારા સમજમાં અમારી વાત નહોતી આવતી, અને હવે મને તારી વાત મારા મગજમાં નહોતી આવતી. મને એટલી ખબર પડે છે કે મારો ભાઈ એના ઘરે એની વાત જોઈ રહ્યો છે. હવે તો હું મારી જિંદગી મારા ભાઈના ઘરે વિતાવી. બસ બહુ જોઈ લીધું બેટા, તું તારી જિંદગી જીવ, અમને અમારી જિંદગી જીવવા દે. કારણ કે જ્યારે જાણવાનો અને માણવાનો સમય હતો ને એ તો તે આખી જિંદગી સમજાવવામાં જ કાઢી નાખી. પણ પરિવાર વગર હું કેમ જીવાય? એ તો તારે પહેલા વિચારવું જોઈતું હતું કે પરિવાર વગર તું કેમ જીવે. બા બા